ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક વિધાનસભાને મળેલી બોમ્બની ધમકી અંગે બેઠકમાં ચર્ચા યુસીસી વિધેયક અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ શકે ઉનાળાની ઋતુમાં સિંચાઈ અને પીવાના પાણીની ચર્ચા થઈ શકે છે ટેકાના ભાવે ચાલતી જણસની ખરીદી અંગે પણ સમીક્ષા થઈ શકે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક આ બેઠકમાં અનેક એવા મુદ્દાઓ છે જેને લઈને ચર્ચાઓ થઈ શકે છે વિધાનસભામાં જે બોમ્બની ધમકી મળી આજે એને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે આ સાથે યુસીસી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણીની પણ ચર્ચા થઈ શકે ઉનાળાની ઋતુમાં સિંચાઈ અને પીવાના પાણીની ચર્ચા થઈ શકે છે ટેકાના ભાવે ચાલતી જણસની ખરીદી અંગે પણ સમીક્ષા થઈ શકે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક આ બેઠકમાં અનેક એવા મુદ્દાઓ છે જેને લઈને ચર્ચાઓ થઈ શકે છે વિધાનસભામાં જે બોમ્બની ધમકી મળી આજે એને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે આ સાથે યુસીસી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણીની પણ ચર્ચા થઈ શકે